નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એમટીસી અગર ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ સેકન્ડ એન્યુઅલ એક્ઝામ 2025 ધોરણ 9 અંગ્રેજી વિષય, જેનું 24/1/2025ના રોજ લેવાયેલ પેપર. સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રા સ્ટાન્જાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એ મિત્રો ફકરો આપ્યો છે અને તેના આધારે પ્રશ્નો આપ્યા છે. તે ફકરાના આધારે આપણે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 1 જોઈશું, વોટ ઇઝ દિલશાદ પ્રોબ્લેમ. તો મિત્રો અહીંયા ફકરાને આધારે અહીંયા જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2, વોટ હેઝ શી ડન અબાઉટ ઇટ. તેનો જવાબ. પ્રશ્ન નંબર 3, વોટ ઇઝ ધ ટાર્ગેટ. મિત્રો જવાબ અહીંયા આપેલા છે. નંબર 4, ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી. તેનો જવાબ. પ્રશ્ન નંબર 5, હુ કન્સ્ટ્રક્ટેડ રાણી કી વાવ. જેનો જવાબ અહીંયા આપેલો છે. નંબર 6, વિચ ડિનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ. તેનો જવાબ. નંબર 7, હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જવાબ. નંબર 8, વોટ ડીડ હી ડિસાઇડેડ. તેનો જવાબ જોઈ શકો છો તમે. આગળ જઈશું, રાઇટ વેધર ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. નંબર 9, મોહન ફોલોડ ઇઝ આર્ટ્સ પેશન. આ વાક્ય સાચું છે એટલે ટ્રુ આવશે. જિગ્નેશ ઇઝ અ કોન્ફિડન્ટ બોય. ફોલ્સ. સેક્શન નંબર બી. નંબર 11, વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ મસ્કી. નંબર 12, રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ સ્ટાન્જા. ગ્રાસ તો બાસ, મેક લેક. એક ફકરો આપ્યો છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. નંબર 13, હુ વોઝ બોજો. આન્સર, બોજો વોઝ હંગ્રી. નંબર 14, વિચ પ્લેસ વોઝ રિસીવ્ડ ફોર બોજો. ધેર વોઝ અ કોર્નર ઇન ધ ગેરેજ રિસીવ્ડ ફોર બોજો. નંબર 15, વોટ શોઝ ધેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી. મિત્રો આ લખવાનો રહી ગયો છે જવાબ. નંબર 16, વોટ ડીડ બોજો ડુ ધેટ હી નેવર ડીડ બિફોર. જેનો જવાબ, બોજો જમ્પ્ડ ઓવર ધ ડસ્ટી શેલ્ફ એન્ડ પુશ ડાઉન અ ડર્ટી પોકેટ. નંબર 17, હુ ટીચિસ ગુજરાતી. મિસિસ પટેલ. નંબર 18, વોટ ડઝ સ્નેહલ વ્યાસ ટીચ. ઇંગ્લિશ. નંબર 19, વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 7:30 to 8:05. આન્સર આવશે મેથ્સ. 20, હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ. 10 minutes. સેક્શન સી, જોડકા જોડવાના છે. નંબર 21, ઇટ માઇટ રેન ટુડે. તેની સામે નંબર બી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. 22, રાકેશ ઓફન ગોઝ ફોર અ વોક. તેનો સાચો જવાબ આવશે સી, ફ્રેક્વન્સી ઓફ એક્શન. 23, અફકોર્સ યુ કેન. તેનો સાચો જવાબ આવશે એ, રિસ્પોન્સ. નંબર 24, ધીસ હાઉસ ઇઝ ખાલિયા. કમ્પેરિઝનનું વાક્ય બનાવે છે, તે જવાબ નંબર સી આવશે, બિગર ધેન ઓર ઓલ્ડ હાઉસ. 25, રાહુલ ઇઝ ખાલિયા. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ વાક્ય બનાવે છે, તો જવાબ આવશે બી, આઈધર અ પોસ્ટમેન ઓર અ પોલીસમેન. આગળ જઈશું. નંબર 26, સી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. સી વોઝ ગિવન સ્પીચ થેરાપી. ધેર સી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝ. નંબર 27, એક્ઝેક્ટ એનું નિયરેસ્ટ મિનિંગ છે એક્યુરેટ. નંબર 28, ઇન્સિડેન્ટ તેનું થશે ઇવેન્ટ. સેક્શન નંબર ઈ. નંબર 29, મીના said asked Tina if she was going for the picnic.
Tina asked her where they were going. Meena replied that they hadn't selected a place. Tina suggested that they should go to the water park. Number 13. Run fast, you will miss the train. અહીંયા conjunction or દ્વારા વાક્ય જોડાશે. Run fast or you will miss the train. 31. It is raining, therefore school are closed. Therefore conjunction દ્વારા વાક્ય જોડાશે. નંબર 32 જે તમારે લખવાનું રહેશે. નંબર 33. ચેન્જ ધ ટેક્સ્ટ અહીં આપેલું છે. નંબર 34. અંડરલાઇનવાળા શબ્દ દ્વારા કયો પ્રશ્ન બનશે તે તમારે લખવાનું રહેશે. નંબર 34. રોહન લાઇક્સ ધ બ્લેક બાઇક. અહીંયા મિત્રો વસ્તુની વાત છે એટલે વિચ જવાબ આવશે. નંબર 35. કમલેશ વિલ ગો ટુ ભરૂચ. અહીંયા સ્થળ દર્શાવ્યું તેથી વેર દ્વારા પ્રશ્ન પૂછાશે. સેક્શન નંબર એ. અહીંયા 50 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો રહેશે, એટલે કે નિબંધ. માય ફેવરેટ લીડર, અથવા તો વિઝિટ ટુ આ રેલવે સ્ટેશન, અથવા તો હોલી. તો મિત્રો તમારા જે અંગ્રેજીના જે સાહિત્ય હોય તેમાં આપેલું જ હોય છે, તમે લખી શકો છો. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. અહીંયા 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો જવાબ. અથવામાં આપ્યું છે ઈમેલ લખવાનો રહેશે. અહીંયા ઈમેલ તમે જોઈ શકો છો. તો મિત્રો આ તો ધોરણ 9 દ્વિતીય પરીક્ષા અંગ્રેજીનું પેપર. આપણે બીજા પેપર પણ મૂકતા રહીશું. થેન્ક યુ.